એ તો કહું કે પિંગલા તો નિર્દોષ છે, નિષ્કલંક છે. પુત્રની નજરે માતા હરમેશને માટે નિર્દોષ હોય છે. હે માતા, તું નિર્દોષ છે, તું નિષ્કલંક છે. હમણાં તમને ભિક્ષા આપો છો, અરે જગતમાં કોઈ નારી ભિક્ષા ના આપી હોય. નારી જીવનનો સૌભાગ્ય સ્થાપે છે. ભારત નિરંતર, આ પિંગલા ભારત નિરંતર, ભારત નિરંતર. રિક્ષા લઈને આવ્યો તો ભારત નિરંતર. અલાક ખરી દેવના શરણમાં પ્રણામ. કલ્યાણ કેમ બેટા રિક્ષા લાવ્યો? હા ગુરુદેવ, જગતમાં કોઈ પણ કોઈ નારી ના આપે એવું આ પિંગલાનું સૌભાગ્ય. હા ધન્ય છે મહાદેવ પિંગલા, તને હજારો વાર ગુરુદેવ, આપ પિંગલાને સતી કહીને પાપમાં ન કરો. ગુરુદેવ, પિંગલા તો વિચાર છે, અરે મૂર્ખા, પિંગલા તો મહાન સખી છે. પરંતુ તેણે તો અશ્વપાલ પાસે પ્યારની માંગણી કરી છે. એ શુભાન બીજો કોઈ નહીં, હું પોતે ખોરાક. અશ્વપાલના રૂપમાં આપ પોતે જ હતા. હા, તો આટલો બધો પ્રપંચ કરવાનું કારણ? કારણ એ કે 9 લાખના તારું સ્થાન ને પિતા ખાલી પડ્યો હતો. અરે જાનમાં ગયું આ પુરુષ. હું તો જઈશ મારી પિંગલાની પાસે. તું ત્યાં નહીં જાય સહી. એનું કારણ શું? તું માતા કહીને રિક્ષા લઈ આવ્યો. તો તેથી કરીને શું માતા અને પુત્રનું જીવન ગુજારીશું. પરંતુ જો આ તમારી જોડી ને આ તમારો સિક્કો, હું તો જઈશ મારી પિંગલાની પાસે. પિંગલા પિંગલા પિંગલા. અરે બાળકો શક્યો પણ કોઈ ફિકર નહીં. મારી માયાની બનાવેલી પિંગલા ત્યાં જશે અને બળ ખાસ થઈ જશે. અલગ ખનિરંજન